તો આ તરફ કોડીનારમાં બોગસ આંગણવાડીમાં કાર્યવાહી કરવામાં આવી। કડવાસણમાં બોગસ આંગણવાડી ઝડપાઈ હતી। ખાનગી ટ્રાન્સપોર્ટ ઓફિસ પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે। ખાનગી ટ્રાન્સપોર્ટ ઓફિસ પર આંગણવાડીનું બોર્ડ લગાવેલું હતું અને ત્યાં બુલડોઝર ફેરવવામાં આવ્યું છે। કલેક્ટર દિગ્વિજયસિંહના આદેશ બાદ તંત્રનું બુલડોઝર ફર્યું છે। ડેમોલેશન અટકાવવા આવેલ ટોળાને પોલીસે વિખેર્યું હતું। રાકેશ અમારી સાથે જોડાઈ ગયા છે। રાકેશ, ખાનગી ટ્રાન્સપોર્ટ ચાલતું હતું, ત્યાં ઓફિસ એની હતી, પણ આંગણવાડીનું બોર્ડ લગાવેલું હતું, કઈ રીતે હકીકત સામે આવી હતી? જી પ્રીતિ, ચોક્કસથી ગઈકાલે કોડીનાર મામલતદારને એક ફરિયાદ મળી હતી કે એક ખાનગી ટ્રાન્સપોર્ટની ઓફિસમાં આંગણવાડીનો બોર્ડ લગાવેલો છે અને આ ફરિયાદ આધારે મામલતદાર અને સીડીપીઓની ટીમ ઘટના સ્થળે તપાસમાં પહોંચી હતી। સીડીપીઓના જણાવ્યા મુજબ અહીંયા કોઈ પણ જાતની આંગણવાડી મંજૂર થયેલ નથી, પરંતુ ત્યાં એક ખાનગી ટ્રાન્સપોર્ટની ઓફિસ કાર્યરત હતી। બાદમાં તપાસમાં એવું પણ સામે આવ્યું કે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા સંપાદિત થયેલી જમીન ઉપર આ ગેરકાયદેસર આખું બાંધકામ થયેલું હોય અને જેના પગલે જિલ્લા કલેક્ટર દ્વારા આ ગેરકાયદેસર બાંધકામને તોડી પાડવાના આદેશ કરવામાં આવ્યા હતા। અને આજે વહેલી સવારથી જ 5 જેટલા જેસીબી મશીન સાથે મામલતદારની ટીમ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલેશન માટે પહોંચી હતી। ડિમોલેશન પૂર્વે અમુક લોકોના ટોળા દ્વારા ડિમોલેશન અટકાવવાની પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો, જોકે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હતો અને ટોળાને વિખેરી દેવામાં આવ્યા હતા। હાલ જે સરકારી જમીન ઉપર જે ખાનગી ટ્રાન્સપોર્ટની ઓફિસ છે અને જેમાં આંગણવાડીનું બોર્ડ લગાવીને ગુમરાહ કરવામાં આવી રહ્યા હતા, આ ઇમારતને તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યું છે। જી આભાર રાકેશ તમામ વિગતો માટે।